ગુડ મોર્નિંગ બાળકો. 7 એક દાખલા સુધી કમ્પ્લીટ કર્યું છે. વચ્ચે એક દાખલો બાકી રાખ્યો છે. બરાબર છે. સ્વાધ્યાય 8.1 માં આગળના ઉદાહરણ બધા થઈ ગયા છે. આજે વધુ આગળ કામ કરીએ. સ્વાધ્યાય 8.1 નો 8મો દાખલો યાદ રાખો. દરેક લેક્ચરમાં હું થોડું કામ જ લઉં છું. બરાબર છે. એનું રીઝન છે ચેપ્ટર બધાના મત મુજબ બહુ જ અઘરું છે, પણ ઓછું એટલા માટે કામ કરવાનું છે, ઓછું એટલા માટે દાખલા લઉં છું કે તમે એને રિવાઇઝ કરી શકો. રોજ 2-3 દાખલા જ કામ થાય છે, તો 2-3 દાખલા કામ કરો, સાથે સાથે આગળનું થોડુંક રિવાઇઝ કરતા રહેજો. ધીમે ધીમે દાખલાની સંખ્યા હું વધારતો જઈશ. બરાબર છે. પણ જેટલા દાખલા આપણે કરીએ બધા જ પરફેક્ટ થઈ જવાય. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. 8.1 નો 8મો દાખલો. રકમ કંઈક આવી છે 3 cot a. બરાબર છે. શું આપ્યું છે? 3 cot a is equal to 4. તો નક્કી કરો કે 1 - tan square a ના છેદમાં 1 + tan square a is equal to cos square a - sin square a છે કે નહીં. મતલબ આપણે આ બાજુની કિંમત શોધવાની, ડાબી બાજુની, જમણી બાજુની પણ કિંમત શોધવાની, અને ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થાય છે કે કેમ એ ચેક કરવાનું છે. ધ્યાન રાખો, સાબિત કરવાનું નથી. કદાચ સમાન ના પણ થાય, આવું બને બાળકો, કદાચ સમાન ના પણ થાય, આવું બની શકે. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો, કામ કરીએ છીએ. હવે અહીંયા આગળ પહેલામાં પહેલું ત્રિકોણ તો આપ્યો જ નથી, તો અહીંયા આગળ ત્રિકોણ આપણે દોરી દઈએ, ધારી લઈએ. તો કે ધારો કે ત્રિકોણ ABC માં, હવે માપ ખૂણો B 90 લઉં છું. બરાબર છે. માપ ખૂણો B 90 ડિગ્રી છે, અને તથા બસ તથા તો અહીંયા આગળ ખૂણો A છે, થીટા ધારવાની કોઈ જરૂર નથી. ચાલો નાનકડો ત્રિકોણ દોરી દઉં છું. બરાબર છે. આ ત્રિકોણ દોરી દીધો. શિરોબિંદુ A B અને C 90 ડિગ્રી. બરાબર છે. ચાલો હવે જે ઇન્ફોર્મેશન આપી છે એનો ઉપયોગ કરું છું. તો અહીંયા આગળ ઇન્ફોર્મેશન શું આપી છે? 3 cot A is equal to 4. 3 cot A is equal to 4. 3 ગયા છેદમાં, તો અહીંયા મળી ગયા cot A is equal to 4/3. હવે cot A આપણે જાણીએ છીએ tan જે ગુણોત્તર છે એનું બિલકુલ વ્યસ્ત. tan નું શું થાય? સાપ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો cot થશે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. હવે ખૂણા A માટે વાત છે, તો અહીંયા ખૂણો A લખી દીધો. સામેની બાજુ પાસેની બાજુ લખી દઉં. ખૂણો A, તો આ AB એ થશે પાસેની બાજુ, BC સામેની બાજુ, અને AC થઈ ગયો આપણો કર્ણ. બરાબર છે. ચાલો cot વિધેય, cot ગુણોત્તર શું થાય એનું? સામેની બાજુના છેદમાં પાસેની બાજુનું વ્યસ્ત. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો પાસેની બાજુ કઈ છે? AB. તો અહીંયા લખું cot A બરાબર પાસેની બાજુ AB ના છેદમાં સામેની બાજુ BC is equal to 4/3. 4 ને અહીંયા છેદમાં લાવી દઉં, તો AB ના છેદમાં 4 બરાબર BC ગયા અંશમાં, તો મળ્યા BC ના છેદમાં 3. ધારી લઉં છું કે, તો અહીંયા આગળ ધાર્યું કે. ચાલો હવે કમ્પેર કરીએ. તો AB ના છેદમાં 4 બરાબર કે, તો AB બરાબર આપણને મળી ગયા 4k, અને BC બરાબર આપણને કેટલા મળ્યા? 3k. લખી દઉં છું ત્રિકોણની અંદર, એટલે બહુ જ ઈઝી થઈ જાય. ચાલો AB કેટલા છે? 4 વખત k, અહીંયા આગળ લખી દઉં 4k. BC મળ્યા આપણને 3k. AC ની વાત કરવાની બાકી છે. ચાલો AC ની પણ વાત કરી લઈએ. પાયથાગોરસનો પ્રમેય જાણીએ છીએ. આ બાજુ લખું છું, સેજ ધ્યાન રાખજો.
હવે AC નો વર્ગ જોઈએ છે તો અહીંયા આગળ લખી દો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC નો વર્ગ એવો ને એવો. હવે અહીંયા આગળ AB કેટલા છે તો 4 વખત k એટલે 4k નો વર્ગ. BC 3k છે તો અહીંયા લખી દીધા મેં 3k નો વર્ગ. તો therefore AC નો વર્ગ બરાબર 4 નો વર્ગ 16k સ્ક્વેર વત્તા 3k નો વર્ગ તો મળ્યા 9k સ્ક્વેર. 16 ને 9 25 તો AC નો વર્ગ બરાબર કેટલા થશે 25k સ્ક્વેર. વર્ગમૂળ લઈ લો બંને બાજુ. વર્ગમૂળ લઈ લો એટલે AC આપણને મળી ગયા 25 નું વર્ગમૂળ 5k સ્ક્વેર નું વર્ગમૂળ k બરાબર છે. એટલે અહીંયા આગળ આપણને AC મળી ગયા. તો AC જે મળ્યા અહીંયા લખી દઉં 5k. ચાલો મળી ગયું બધું છે. હવે આપણો પ્રશ્ન જે છે જોઈ લઈએ એક વખત શું કામ કરવાનું છે. તો 1 - tan સ્ક્વેર ના છેદમાં 1 + tan સ્ક્વેર. તો અહીંયા આગળ આપણને ત્રિકોણમિતિય ગુણોત્તર tan ની જરૂર પડવાની છે. સામેની બાજુ જુઓ તો અહીંયા આગળ cos છે અહીંયા sin છે એટલે માત્ર 3 જ ગુણોત્તરની જરૂર પડશે. કયા કયા sin cos અને tan. sin cos અને tan એની જરૂર પડશે. ચાલો 3 એ 3 શોધી લઉં છું જોતા રહેજો. હવે sin A ત્રિકોણમાં જો એકદમ ક્લિયર. sin A સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 3k ના છેદમાં 5k. અહીંયા લખી દઉં 3k છેદમાં 5k. k કેન્સલ તો મળ્યા 3 ના છેદમાં 5. cos A ની વાત કરી લઉં તો અને cos A બરાબર જોઈ લો. cos A પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 4k ના છેદમાં 5 વખત k. એટલે અહીંયા મળ્યા 4k upon 5k. કેન્સલ k અને k તો 4 ના છેદમાં 5. બાકી રહ્યો tan. તો tan એટલે cot નું વ્યસ્ત બરાબર છે. તો અહીંયા લખી દઉં તથા tan A. tan A એટલે શું થાય જે cot છે એનું વ્યસ્ત. તો 3 ના છેદમાં 4 બરાબર છે. 3 ના છેદમાં 4 અહીંયાથી પણ કામ કરી શકો. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ 3k ના છેદમાં 4k k કેન્સલ 3 ના છેદમાં 4 મળી ગયા. હવે ડાબી બાજુ અને જમણી બાજુ બંને અલગ અલગ શોધી લઈએ અને પછી ચેક કરી લઈએ છે કેમનું થાય છે. જોઈ લઈએ. હવે 1 - tan સ્ક્વેર તો હવે 1 - tan સ્ક્વેર A ના છેદમાં 1 + tan સ્ક્વેર A is equal to 1 - ચાલો tan A આપણે જાણીએ છીએ 3 ના છેદમાં 4. તો અહીંયા આગળ લખું 1 - 3 ના છેદમાં 4 નો વર્ગ છેદમાં સેમ 1 + 3 ના છેદમાં 4 નો વર્ગ. ચાલો વર્ગ આપી દો અંશ અને છેદમાં તો 1 - 9 ના છેદમાં 16. અહીંયા આગળ આવશે 1 + 9 ના છેદમાં 16. શું કરીએ બહુ જ સહેલું બરાબર છે. લસા લઈ લો બરાબર છે. લસા લઈએ તો 16 * 16 અહીંયા 16 - 9 આખાના છેદમાં 16 તો ખરા જ. અહીંયા આગળ છેદમાં પણ લસા તો 16 * 16 + 9 આખાના છેદમાં 16. 16 અને 16 કેન્સલ. હવે અંશમાં જો 16 - 9 16 - 9 16 માંથી 9 બાદ કરો મળશે 7 અને 16 ના છેદમાં 9 મળ્યા 25. એટલે એક બાજુ આપણને મળી 1 - tan સ્ક્વેર upon 1 + tan સ્ક્વેર 7 ના છેદમાં 16 આવું કંઈક રિઝલ્ટ મળી. આગળ વાત કરીએ બરાબર. જે બીજી બાજુ છે એ જોઈ લઈએ બરાબર. તો અહીંયા આગળ લખી દઉં છું તથા બીજી બાજુ તો એકંદરે સરળ છે.
શું લખ્યું છે cos સ્ક્વેર a sin સ્ક્વેર a, તો અહીંયા આગળ લખું તથા cos સ્ક્વેર a sin સ્ક્વેર a is equal cos a જાણીએ છીએ 4/5, પણ શું આવશે એનો વર્ગ 4/5 નો વર્ગ, sin a અહીંયા આગળ શોધ્યા છે આપણે 3/5 નો વર્ગ, તો 3/5 નો વર્ગ. ચાલો વર્ગ આપી દો 16/25, વર્ગ આપ્યો 9/25, 16/25 ઓછા 9/25, છેદ સરખો છે, છેદ સરખો છે તો અંશની બાદબાકી, તો 16 ઓછા 9 છેદમાં મળ્યા 25, 16 માંથી 9 બાદ કરી દો કેટલા થશે 7/25. ચાલો બંનેની કિંમતો મળી ગઈ, બંનેની કિંમતો મળી ગઈ. એક બાજુ 7/25, બીજી બાજુ પણ 7/25, તો એનો મતલબ બંને સેમ છે. આપણે ખાલી ચેક કરવાનું તો બંને સેમ છે કે કેમ, તો અહીંયા આગળ લખી લઈએ therefore 1 - tan સ્ક્વેર a ના છેદમાં 1 + tan સ્ક્વેર a is equal, બરાબર છે, is equal to શું મળે આપણને cos સ્ક્વેર a sin સ્ક્વેર a. બરાબર, આ રિઝલ્ટ આપણને કંઈક મળ્યું. આગળ એક દાખલો લઈએ છે, સરસ મજાનો દાખલો, જોઈ લઈએ શું કામ કરવાનું છે. બરાબર, ચાલો આગળ કામ કરીએ છીએ. એક દાખલો આપણે જે વચ્ચે બાકી રાખ્યો એ દાખલો લઈ લઈએ. ચાલો રકમ કંઈક છઠ્ઠો દાખલો આપણો બાકી છે. છઠ્ઠા દાખલાની વાત કરીએ કે ત્રિકોણો a અને ખૂણો b, અહીંયા લખું છું 8.1 નો છઠ્ઠો દાખલો. ખૂણો a અને ખૂણો b એવા લઘુકોણ છે કે એવા લઘુકોણ છે કે જેથી શું થાય, તો કે જેથી cos a બરાબર cos b થાય છે, કે જેથી શું થાય છે cos a અને cos b સમાન થાય છે. બરાબર છે, આપણે સાબિત કરવાનું છે, તો આપણે સાબિત કરવાનું છે, સાબિત કરો કે ખૂણો a બરાબર ખૂણો b, ખૂણો a અને ખૂણો b બંને સમાન છે, આવું સાબિત કરવાનું છે. ચાલો ત્રિકોણ દોરી દઉં. અહીંયા આગળ ખૂણો a અને ખૂણો b કેવા છે લઘુકોણ. ચાલો જોતા રહેજો. તો અહીંયા આગળ ધારી લઈશું ત્રિકોણ ABC માં a અને b તો લઘુકોણ છે બાળકો, a અને b કેવા છે લઘુકોણ, તો 90 નો ખૂણો કયો ધરવો પડશે c, એટલે માપ ખૂણો c બરાબર આપણે શું લઈશું 90 ડિગ્રી. બરાબર છે, જોઈ લો અહીંયા આગળ લખું છું. ધારો કે ત્રિકોણ ABC માં માપ ખૂણો c બરાબર 90 ડિગ્રી છે. બરાબર, માપ ખૂણો c શું છે 90 ડિગ્રી. ત્રિકોણ દોરી દઉં છું. બરાબર છે, ત્રિકોણ દોરી દઈએ. ત્રિકોણ આ થઈ ગયો આપણો, એમાં આ ખૂણો a, અહીંયા b અને c. બરાબર છે, આ ત્રિકોણ ABC ખૂણો c 90 નો છે. ચાલો બીજી ઇન્ફોર્મેશન શું આપી છે, cos a અને cos b સમાન છે, ખૂણો a આ રહ્યો. બરાબર છે, અહીંયા ખૂણો b છે. ચાલો અહીંયા ધ્યાન રાખો, તો અહીં cos a બરાબર cos b. હવે બિલકુલ અહીંયા આગળ ધ્યાન, cos a માટે વાત કરું છું. cos a માટે તો ખૂણા a માટે cos માટે ગુણોત્તર કયો આવે, પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુના છેદમાં કર્ણ અહીંયા લખી રાખું છું. બરાબર છે. હવે ખૂણા a માટે પાસેની બાજુ પાબા, બરાબર છે, આટલું લખું છું. પાસેની બાજુ ખૂણા a માટે AC આવશે,
બરાબર છે, અને કર્ણ તો ફિક્સ જ છે, કર્ણ બરાબર AB આવવાનું છે, તથા ખૂણા B માટે ખૂણા B માટે પાસેની બાજુ કઈ તો કે BC, બરાબર છે, એટલે અહીંયા લખું છું પાસેની બાજુ બરાબર BC, અને કર્ણ શું આવશે, કર્ણ સેમ જ AB આવવાનો છે. ઓકે, ચાલો હવે cos A બરાબર cos B નો ઉપયોગ કરી લઈએ અને ત્યાંથી કામ શરૂ કરીએ છીએ. તો હવે cos A બરાબર cos B, cos A પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ AC આપણે લખ્યું છે cos A પાસેની બાજુ, અને કર્ણ એટલે AB બરાબર cos B, cos B માટે પાસેની બાજુ કઈ છે BC, અને કર્ણ AB. હવે જો બંને બાજુ છેદમાં AB છે તો બંને બાજુ AB કેન્સલ કરી શકો, તો AC બરાબર શું થાય BC. આ બંને બાજુ AC અને BC સમાન છે તો તેની સામેના ખૂણા પણ સમાન થાય, સમાન બાજુની સામેના ખૂણા પણ સમાન થાય. ચાલો હવે AC તો એની સામેની ખૂણો કયો છે B, તો અહીંયા લખ્યું મેં ખૂણો B, અને BC તો એની સામેનો ખૂણો A, તો ખૂણો A અને ખૂણો B શું કારણ સમાન બાજુના સામેના ખૂણા પણ સમાન થાય. બરાબર છે, સમાન બાજુની સામેના ખૂણા પણ કેવા થશે સમાન થશે. અહીંયા આગળ આપણે છઠ્ઠો દાખલો પૂરો કરી દીધો. અત્યારે આપણે બે દાખલા લીધા છે, 8.1 નો 8મો અને 8.1 નો છઠ્ઠો દાખલો. હજુ વધારે એક દાખલો લઈ લઈએ છીએ. ઓકે, ચાલો બાળકો વધુ એક દાખલો 9મો સ્વાધ્યાય 8.1 નો લઈએ છીએ. બહુ સરસ મજાનો દાખલો છે. ત્રિકોણ ABC માં અહીંયા સ્પષ્ટ આપેલું છે કે ખૂણો B કાટખૂણો છે. ખૂણો B કેવો છે કાટખૂણો. વધારાની ઇન્ફોર્મેશન આપી છે tan A બરાબર 1/3. તો નિમ્નલિખિત જે વસ્તુ આપી છે એના મૂલ્ય શોધવાના છે. મૂલ્ય અહીંયા આગળ કોના શોધવાના છે જો તો sin A cos C, આ બંનેનો ગુણાકાર વત્તા cos A sin C, અને બીજું cos A cos C માઈનસ sin A sin C. હવે બંને વસ્તુ જુઓ, બંનેમાં અમુક જ ગુણોત્તરનો ઉપયોગ થયો છે. જેમ કે જો અહીંયા sin A છે તો અહીંયા છે, પછી cos A, cos C અને sin C, એટલે માત્ર આપણે ચાર વસ્તુ શોધવાની થાય. sin A sin C, cos A cos C, બરાબર. ચાર વસ્તુ શોધી એટલે અહીંયા આગળ પ્રથમ અને દ્વિતીય જે પણ પૂછ્યું છે એના બધા મૂલ્ય મળી જાય, માત્ર આપણે કિંમત મૂકવાની રહે. બરાબર છે, જોઈએ છે. ચાલો સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ તો ત્રિકોણ ABC માં લખી દઉં છું. અહીં ત્રિકોણ ABC માં ખૂણો B, અહીંયા લખું માપ ખૂણો B બરાબર 90 ડિગ્રી છે. બરાબર છે. બીજી ઇન્ફોર્મેશન આપી છે tan A, તો અહીં tan A બરાબર કેટલા આપેલા છે 1/3. ચાલો ત્રિકોણ દોરી દઈએ. દર વખતની જેમ જ ત્રિકોણ તો દોરવો જ પડશે. ચાલો ત્રિકોણ દોરીએ છીએ. ચાલો આ થઈ ગયો ત્રિકોણ A B અને C. ખૂણો B 90 નો છે જ. હવે અહીં આગળ ઇન્ફોર્મેશન આપી છે tan A. કયો ખૂણો આપ્યો છે tan A, તો આ ખૂણો થઈ ગયો A, આ ખૂણો થઈ ગયો C. હવે દરેક ખૂણા A અને C માટે સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ શું આવશે એ પણ લખી રાખીએ. આમ તો જરૂર નથી પણ સમજવા માટે લખવું પડે. બરાબર છે, જોઈ લો. હવે
ખૂણા એ માટે સામેની બાજુ એવું લખું છું, બરાબર છે। ખૂણા એ માટે સામેની બાજુ આવશે શું? BC। પછી લખું છું પાસેની બાજુ, તો પાસેની બાજુ કઈ આવશે? ખૂણા એ માટે AB, બરાબર છે। કર્ણ લખવાની જરૂર મને લાગતી નથી, કર્ણ તો ફિક્સ જ હોય। કર્ણ કયો છે? AC, આ ફિક્સ જ છે, બરાબર છે। અને આગળ વાત કરું તથા ખૂણા C માટે ચાલો હવે અહીંયા આગળ જરૂર પડવાની છે આપણને સામેની બાજુ। ચાલો ખૂણો C, તો સામેની બાજુ જો AB, તો અહીંયા સામેની બાજુ થશે AB અને પાસેની બાજુ, તો પાસેની બાજુ આવશે, પાસેની બાજુ ખૂણા C માટે કઈ આવવાની છે? BC, તો પાસેની બાજુ આપણને મળી ગઈ BC। બહુ સરસ કામ થઈ ગયું। હવે tan A નો ઉપયોગ કરીએ છીએ, જોઈ લેજો અહીંયા। હવે tan A બરાબર 1/√3। ખૂણા A ની વાત કરી છે, તો tan A સાપ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, A માટે સામેની બાજુ BC, પાસેની બાજુ AB, તો therefore tan A બરાબર સામેની બાજુ BC, પાસેની બાજુ AB બરાબર અહીંયા આગળ આવશે 1/√3। હવે કામ કરીએ છીએ એ જ રીતે, એક આવશે BC ના છેદમાં AB અહીંયા અંશમાં છેદમાં √3 ઇઝ ઇક્વલ ટુ શું થશે? K। તો therefore BC બરાબર 1 K સાથે ગુણાય તો BC મળી ગયા આપણને K, અને AB બરાબર √3 ગુણ્યા K, તો અહીંયા મળ્યા √3 ગુણ્યા K। ચાલો અહીંયા લખી AB આપણને મળ્યા કેટલા? √3 K, AB √3 વખત K, BC મળી ગયા આપણને K। કર્ણની વાત બાકી, તો હવે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ ના વર્ગનો સરવાળો જાણીએ જ છે, તો અહીંયા આગળ લખું છું હવે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। AB જાણીએ છીએ √3K, √3K નો વર્ગ BC એટલે આવશે માત્ર K²। તો therefore AC નો વર્ગ બરાબર √3 એટલે થયા 3K² વત્તા K², 3K² plus K² is equal to 4K²। તો AC બરાબર વર્ગમૂળ લઈ લો, તો 4 નું વર્ગમૂળ 2, K² નું વર્ગમૂળ K, એટલે AC આપણને મળી ગયા 2 વખત K। અહીંયા લખી રાખો AC મળ્યા 2K। ચાર વિધેયની જરૂર છે, sin એ sin C, cos એ cos C। ચાલો sin ની વાત કરી દઉં પહેલા, બરાબર છે। તો હવે sin A શું આવશે? સામેની બાજુ છેદમાં કર્ણ, તો ખૂણા A માટે સામેની બાજુ બરાબર છે, સામેની બાજુ BC, કર્ણ તો ફિક્સ છે AC, એટલે BC ના છેદમાં AC। ચાલો BC ના છેદમાં AC ડાયરેક્ટ લખું છું, BC કેટલા છે? K, અને કર્ણ 2K, તો અહીંયા મળ્યા K ના છેદમાં 2K, K કેન્સલ, મળ્યા 1/2। સાથે સાથે cos A પણ શોધી લઉં છું। cos A પાસેની બાજુ છેદમાં કર્ણ, તો cos A પાસેની બાજુ વર્ગમૂળમાં 3K, કર્ણ એટલે 2 વખત K, તો અહીંયા મળ્યા √3K ના છેદમાં 2K, બરાબર। K કેન્સલ, √3/2। હવે બે વાત રહી, બરાબર છે। એટલે અહીંયા આગળ બાકી રહ્યા
sin c અને cos c, તો અહીંયા લખી દઉં તથા sin c બરાબર sin c. હવે sin c એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે √3k upon 2k, તો √3k divided by 2k, k કેન્સલ, √3/2 અને છેલ્લે રહ્યા cos c બરાબર. c માટે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો k ના છેદમાં 2k, k divided by 2k, k કેન્સલ, 1/2. ચાલો ચારે ચાર કિંમતો મળી ગઈ. હવે વાત કરીએ જે બે વસ્તુ શોધવાની છે એની. તો પહેલો મુદ્દો, હવે 1 નંબર શોધવાના છે આપણે sin a ગુણ્યા cos c વત્તા cos a ગુણ્યા sin c. કિંમતો માત્ર મૂકવાની. sin a આપણે જાણીએ છીએ 1/2, cos c જાણીએ છીએ 1/2, 1/2 ગુણ્યા 1/2 વત્તા cos a √3/2, એટલે અહીંયા થયા વર્ગમૂળમાં 3/2, sin c √3/2 એ પણ વર્ગમૂળમાં 3/2. ચાલો 1/2 ગુણ્યા 1/2 1/4 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 મળ્યા 3/4 બરાબર છેદ સરખો અંશનો સરવાળો 1 વત્તા 3/4 એટલે મળ્યા અહીંયા 4/4 1 બરાબર. જે પહેલો પ્રશ્ન હતો એનો આન્સર આવ્યો 1. જે બીજું પૂછ્યું છે આપણને એની વાત કરી લઉં. તો બીજું કઈ આવી વાત છે, cos a ગુણ્યા cos c માઈનસ sin a ગુણ્યા sin c. ચાલો બધાની કિંમત મૂકી દઉં. cos a cos c, cos a cos c √3/2, cos a એટલે √3/2, cos c એટલે 1/2, sin a આપણે જાણીએ છીએ 1/2, sin c પણ ખબર છે √3/2, અંશમાં √3 ગુણ્યા 1 √3/4 સેમ વર્ગમૂળમાં 3/4 બંને સમાન છે એટલે કેન્સલ, તો આન્સર મળી ગયો 0. દાખલો અહીંયા આગળ પૂર્ણ. હજુ વધુ કામ કરવાનું છે એ હવે પછીના લેક્ચરમાં. આ દાખલાની પ્રેક્ટિસ ખાસ કરજો. ઓકે.